નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 7 જેનું નામ છે સ્વાતંત્ર્યોત્તર ભારત તેના સ્વાધ્યાય સંશોધન કરવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના બધા જ વિષયના સ્વાધ્યાય સંશોધન વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ જે બાકીના વિષયોની નીચે તમને મળી જશે પ્લેલિસ્ટ, તમે જે બાકીના વિડીયોઝને પણ જરૂરથી જોઈ શકો છો। આ ઉપરાંત તમને છે આ સંપૂર્ણ સંશોધનની પીડીએફ મળી રહેવાની છે, જે તમને ફ્રીમાં મળશે। તમને કેવી રીતે મળશે તો કે તમને આપણે જે વોટ્સએપ નંબર આપેલા હશે, તમે ત્યાં વોટ્સએપ પર મેસેજ કરીને આની જે પીડીએફ છે એ મેળવી શકો છો। આ ઉપરાંત તમને ખાસ કરીને વિડીયો ગમે તો વિડીયોને પણ અવશ્ય લાઈક કરજો અને વિડીયોને શેર અવધિ કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને નિહાળી શકે। તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 7ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નનો જવાબ આપવાના છે। કયો સવાલ છે તેની અંદર દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો। તો જવાબમાં આવશે રિયાસતોની સંખ્યા 562 હતી। સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48 દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું। તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20 જનસંખ્યા દેશી રાજ્યોની હતી। કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા અને અન્ય નાના રાજ્યો પણ હતા। આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો। 15 ફેબ્રુઆરી 1948માં સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ હતી। ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું। સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ ગણ્યું। સરદાર પટેલ અને તેમના સચિવ વી.પી. મેનનની સહાયથી જોડાણ ખત અને જેસે તે કરારનો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો। તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું। હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના તમામ 559 રાજ્યોને તેનો સ્વીકાર કર્યો અને ભારતીય સંઘમાં પોતાના રાજ્યોને વિલીન કરી દીધા। તે પછી સાલ બીજું આપેલું છે અહીંયા હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યોનો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેની જે સંક્ષેપમાં ચર્ચા કરવાની છે। તો તે તમને આપેલું છે અહીંયા હૈદરાબાદ વિશે માહિતી આપેલી છે, તમે ત્યાં જોઈ શકો છો। તે પછી તમને અહીંયા આપેલી છે માહિતી જૂનાગઢ વિશે, કે જૂનાગઢ છે એ ભારત સાથે કેવી રીતે જોડાણું તે તમે છે જવાબ પછી તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તે પછી છે સવાલ નંબર 3, દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાવાની માહિતી આપવાની છે, તમે તેનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો। તે પછી બીજો પ્રશ્ન જવાબ ટૂંકમાં આપવાના છે। પહેલો સવાલ છે તેની અંદર દેશી રાજ્યોના ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી। તો જોઈએ આપણે તેનો જવાબમાં શું આપેલું છે તો કે 15 ઓગસ્ટ 1947થી સચિવ વી.પી. મેનને જોડાણ ખત અને જેસે તે કરાર જાળવી રાખવાનો મુદ્દો તૈયાર કર્યો હતો। નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારત સંઘ સાથે જોડી દીધું હતું। દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ 1947માં વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા હતા। ભારતીય સંઘ સાથે કચ્છના રાજા હરિસિંહે કાશ્મીરનું વિધિસર જોડાણ કર્યું હતું। 15મી ઓગસ્ટ 1947 પહેલા ભારતમાં નાના મોટા 562 કેટલા છે 562 દેશી રાજ્યો હતા। જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો। જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો હતો। તે પછી સવાલમાં બીજો, હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું? તો જવાબમાં આવશે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પણ ત્રાસ બજાવવાનું શરૂ કર્યું હતું। તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંસદ સાથે જોડાવું એ સૌના હિતમાં હતું। સરદાર પટેલે નિઝામને સમજાવવા માટે તેની સાથે વાટાઘાટો શરૂ કરી હતી। હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે। ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું। તે પછી સવાલ નંબર 3, ફ્રેન્ચ સરકાર તેની સ્વાયત્તમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર છે? તો જવાબમાં આવશે 23 જાન્યુઆરી 1950ના દિવસે સુધીમાં ભારતના દેશી રાજ્યોનું રિયાસતોનું ભારત સંઘમાં જોડાણ થઈ શક્યું હતું। ફ્રેન્ચ, પોર્ટુગીઝો સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાનો પ્રયાસ કર્યો। 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી। ફ્રાન્સ લોકોને મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની 13 ઓક્ટોબર 1954 સુધી તીવ્ર ઈચ્છા અને સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપરત કરવા માટે વાટાઘાટો અર્થપૂર્ણ બનાવવા માટે સંસ્થાનો
કબજો ભારતે સોંપી દીધો. કેન્દ્ર સરકારે તેના 5 સંસ્થાનો ભારતે સોંપી દીધા. ભારત સરકારે આ પ્રદેશનો વહીવટ પોતાના હસ્તકમાં લઈ લીધો હતો. આ ઉપરાંત તમને જે મુદ્દો અહીં આપેલો છે કે ભારતના રાજ્યોની પુનર્રચના થતા પોંડુચેરી અને કરાઈકલ તમિલનાડુમાં, મોહે કેરળમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે. આ બધા પ્રદેશોનું વહીવટી મથક પોંડુચેરી છે. તે પછી છે સવાલ નંબર 4, ઓપરેશન વિજય એટલે શું, તે શા માટે કરવામાં આવ્યું હતું? તો જવાબમાં આવશે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશવાદ મુક્ત કરવા માટે શરૂ કરેલું અભિયાન એટલે ઓપરેશન વિજય. ગોવાને ભારત સાથે જોડી દેવા માટે લોકોએ આંદોલન કર્યું. 18/1954ના રોજ લોકોએ પાયા પર સત્યાગ્રહ કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓના અત્યાચારો વધી ગયા અને ગોવામાં સ્ફોટક એટલે કે વિસ્ફોટક પરિસ્થિતિનું સર્જન થયું હતું. 15 ઓગસ્ટ 1995ના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિનું આંદોલન કરી ગોવા દમણમાં પ્રવેશવાના પ્રયત્ન કર્યા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ટૂંકમાં લખવાની છે. પેલું તમને આપેલું છે અહીંયા દેશીય રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. તો તેનો જવાબ છે આખો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બીજી ટૂંકમાં આપેલી છે અહીંયા ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. ત્યાર પછી ત્રીજી છે હરિયાળી ક્રાંતિ. ચોથું છે પ્રદેશવાદ. પાંચમું પ્રાદેશિક અસમાનતા. ત્યાર પછી આપણે વિકલ્પ આપેલા છે પ્રશ્ન નંબર 4ની અંદર. પહેલો વિકલ્પ આપેલો છે સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો જવાબમાં આવશે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની છે નિમણૂક થઈ હતી. બીજો વિકલ્પ નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? તો જવાબ આવશે અહીંયા બી એટલે કે હિમાચલ પ્રદેશ એ તમારે છે કેન્દ્ર શાસિત પ્રદેશ નથી. ત્રીજો વિકલ્પ હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે? તો જવાબમાં આવશે અહીંયા ડી એટલે કે 29 રાજ્યો છે અસ્તિત્વમાં આવેલા છે. તે પછી ઇસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો જવાબમાં આવશે સી એટલે કે તેલંગાણા રાજ્ય છે અલગ પડ્યું હતું. પાંચમો વિકલ્પ ત્યાર પછીનો ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું છે? તો જવાબમાં આવશે અહીંયા એ એટલે કે છત્તીસગઢ રાજ્યમાંથી ઝારખંડ રાજ્ય અલગ પડેલું છે. છઠ્ઠો વિકલ્પ ત્યાર પછીનો નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટર્સમાંનું એક નથી? તો જવાબ આવશે ડી એટલે કે ઉત્તરાખંડ અને ઝારખંડ. ત્યાર પછી સાતમો વિકલ્પ છે નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી? તો જવાબમાં આવશે અહીંયા સી એટલે કે દિલ્હી. આઠમો વિકલ્પ છે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે? તો તમને ખબર જ છે કયો છે? તો જવાબમાં આવશે બી એટલે કે 1 મે 1960. નવમો વિકલ્પ છે ત્યાર પછીનો છેલ્લો વિકલ્પ છે ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પદની રચના કરવામાં આવી હતી? તો જવાબમાં આવશે અહીંયા સી એટલે કે આયોજન પંચની છે રચના કરવામાં આવી હતી. ત્યારે તો કે ભારત છે સ્વતંત્ર બન્યું ત્યાર પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે છે આપણે આયોજન પંચની રચના કરેલી હતી. તો આપણે છે આજના વિડીયોમાં ધોરણ 9ના સવાલ વિષયના ચેપ્ટર નંબર 7 આવેલું છે તેનું સોલ્યુશન કર્યું છે. આપણી આ ચેનલ પર ધોરણ 9ના છે બાકીના વિષયના જે સોલ્યુશનના વિડીયો છે મૂકવામાં આવે છે તમને નીચેથી જે બધા વિષયની પ્લેલિસ્ટની લિંક મળી જશે. તમે તેની અંદર જઈને બધા જ વિષયના છે એ અલગ અલગ પાર્ટના સોલ્યુશનને જોઈ શકો છો અને ખાસ તમે છે તૈયારીને 4 ચાંદ લગાડી શકો છો. તો તમને ખાસ કરીને આ વિડીયો ગમ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી છે આ વિડીયો પહોંચી શકે. અને તમે આપણો વોટ્સઅપ ગ્રુપ છે ન કરી હોય તો ખાસ તમે તેને આપણા વોટ્સઅપ ગ્રુપને પણ અવશ્ય જોઈન કરી લેજો. તમને તે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક પણ નીચે અવશ્ય મળી જશે. તો માટે તમે ખાસ આપણી જે નવી માહિતી સતત મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, વંદે માતરમ.